વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકામાં કુદરતનો પ્રકાપ જોવા મળી રહ્યો છે। વરસાદ વિદાય લઈ ચૂક્યો છતાં તડાવ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તડાવના જેપ્રાસદ તળાવમાં પાણી ઓસરવાને બદલે રહસ્યમય રીતે સતત વધી રહ્યું છે અને પરિણામે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે અને છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। આ રોડ પર એટલું પાણી વધી ગયું છે કે રોડ જ દેખાતો બંધ થઈ ગયો છે અને જો કોઈ વાહન રોડથી નીચે ઉતરી જાય તો સીધા પાણીમાં સમાઈ જાય તેમ છે। રોડની નીચે અંદાજિત 6 થી 7 ફૂટ પાણી પડ્યું છે અને જેથી વાહન ચાલકોને ચાલવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। તંત્ર દ્વારા તાત્કાલિક આ રોડ પર વધી રહેલા પાણીનો નિકાલ કરી અને રોડ પર માટી નાખી રોડ ઊંચો લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। ચોથ નીચેડાથી ટડા જવા માટેના રોડ ઉપર પાણી સૂર્યનો પાણી અધરાવાથી પાણીનો વધારો થાય રહ્યો છે। અહીંયા બે દિવસની અંદર રસ્તો બંધ થઈ જાય અને રસ્તો બંધ થયા વિદ્યાર્થીઓ એડે ભણવાવાળા એડે માણસો એડે એમને બહુ તકલીફ પડે છે અને પછી એની અંદર સાઈડમાં 4 માથોડો ખાડ છે। જો બાઇક લપસી જાય તો ખાડની અંદર પડી જાય તો એમને કોઈ વધે એમ નથી। આ પાણીની અંદર કાંક સરકારને એવું કહેવો કે નમ્ર વિનંતી કે એનો કોઈક નિકાલ લાવે, બાકી તો બહુ હેરાન થવરાય છે આ રસ્તા માથે અને દર વર્ષે પાણી આ સોયાનું પાણી નેસતું જ નથી। આ હોંગ જ છે આપણો આ પાણી તો આ તજવાનું વધ્યા જ કરે છે। હવે હોંગ વધ્યા કરે છે। તમારી શું માંગ છે? અમારી તો માંગ હોય હેડે એવું મારી થાય પાણી બંધ થાય હોય તો એ અમારી માંગ છે। બીજું તો ચોથા રોડ રસ્તા ઉપર પાણી પહેલા અગાઉ પાણીનો નિકાલ થઈ ગયેલો હતો, પણ હમણાંથી પાણીનો તળાવ વધ્યું છે। સોયા દિવસે વધતા જાય છે અને આમનું પાણી વધતું ગયું તો શાળા જવાનો રસ્તો બંધ થઈ જશે। અહીંયાથી આ રસ્તે જવાના 5-6 ગામ છે ત્યાં જવાનો પણ રસ્તો બંધ થઈ જશે, એટલે લોકોને પણ પરેશાન થવું પડશે। એટલે આનો કોઈ સરકાર નિર્ણય લે અને પાણી ઊંચાણ કરીને કોઈ પાણીનો કોઈ નિકાલ કરે।